હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને. જો હું સવારમાં હે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને બહાર જવાનું હતું ને તો આ મેડમ ક્યારના તૈયાર થાય હજી મને હે ને બેહાઈ રહ્યો અહીંયા. મેડમ હાલો હવે જલ્દી કરો, હવે વાળ ફૂકાઈ જાય ફટાફટ એટલે હાલો. કલાક એક થી એને તૈયાર થાય છે. કલાક એક થી કાઈ નહીં, વાળ ધોયા ને એટલે વાર લાગી. વાળ નો ધોયા હોત ને તો નો વાર લાગ્યા. તો મને પેલા નાવા મોકલો એના કરતા તું વઈ ગઈ હોત તો મને હુવા ન મળ્યું. તો પેલા નાવા મોકલા ને એવા તો ક્યાં ના મને કે હે. બાય ધ બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કીધું નહીં. કચ કચ પણ ભૂલાઈ ગયું. ભૂલાય જ જાય, તમે મને બધું ભૂલાવી દયો એમ હો. કાઈ હું નથી ભૂલાવતો, તમે વેલા નાવા નથી જતા. રેડી હું ખાલી મારા વાળ થઈ જાય ને એટલે ફટાફટ જાય. હાલો ફટાફટ જાય. કલાક એક થી કેસ ફટાફટ 5 હું ક્યારનો સાંભળો ખબર? 5 મિનિટમાં રેડી, 5 મિનિટમાં રેડી. આટલું ખોટું નો. કેટલી વાર તે મને કીધું 5 મિનિટમાં રેડી એમ? કેટલા વાગ્યા ઈ કયો? જેટલા વાગ્યા હોય એટલા વાગ્યા, પણ તે કેટલી વાર મને કીધું 5 મિનિટમાં રેડી એમ? કલાકમાં હું નાઈને આવતી રહીને બધું કપડા વપડા ચેન્જ કરી લીધા. તો તારે હજી 1 કલાક વહેલા બોલું કરે ને તૈયારી. હાલો ને મૂકો. તો હાલો, જો અમે હે ને 12 થી આવતા રહ્યા કામ પતાવીને અત્યારે વાગી ગયા છે 1:15 થઈ ગયો. અમારે મમ્મી ને પપ્પા ને બેયને ફોન આવ્યો તો કીધું તમે જમી લ્યો, અમારે વાર લાગશે, ખોટા ભૂખ્યા રહેવું એના કરતા. હે જમી લીધું ને? અમે તો જમી લીધું. શું શું બનાવ્યું એ? ગવાર બટેટાનું શાક, ઓકે, રોટલી, અરે વાહ, દાળ ભાત, રસ, છાશ, પાપડ. અરે વાહ વાહ. બધું બનાવીને ત્યાં જમી લ્યો. મેં કીધું હા, મોડું થઈ જાય કીધું એના લીધે. ફોન કર્યો ને કે મમ્મી પપ્પા તમે જમી લ્યો, અમારું મોડું થાય. પછી અમે બે જમી લીધું. કાઈ વાંધો નહીં, હાલો જમી લઈ. જમી લઈએ. આપણે બે જમી લઈ, ભૂખ લાગી. લાગે જ ને કેટલા વાગી ગયા. બહાર કામ સારું જાય એટલે એવું જ થાય ને, કઈ નક્કી ન હોય. લાગે એટલે લાગે. હા હા, કાંઈ હાલો, મને તો ભૂખ લાગી હોય. મને લાગી જમી લઈ ગવાર બટેકાનું શાક. શાક ને રસ. જો ત્રણેય હે ને અત્યારે હે ને રીલ શૂટ કરી. પપ્પા ને હે ને આજથી કારખાનું ચાલુ થઈ ગયું. તો આજથી પપ્પા ને હે ને હવે કંટાળો લઈ આવે દરરોજ એટલે સવારથી રાત સુધી. હે ખુશી? પપ્પાએ કેટલા મૂવી જોયા ખબર? કેટલાય મૂવી જોઈ નાખ્યો. હા, પપ્પા એટલા મૂવી જોયા. બહુ મૂવી જોવે પપ્પા જ્યારે નવરા બેન તરત મૂવી ચાલુ કરી દે, એટલે આખા મૂવી નો જોવે. ઘણી વાર વિડીયો અડધા યુટ્યુબ માં આવે ને નાના નાના વિડીયો, કલાકનો હોય, અડધો કલાકના, ઈ બધે જોઈ નાખે. એકાદા અમુક આખા મૂવી જોઈ લીધા, પણ એટલા મૂવી ના ભાગ જોઈએ છે, એટલા જોઈએ છે ને કઈ વાત ન પૂછો આટલા દીમાં. બહુ જ મૂવી જોયા. મને એમ થયું ના હારું થયું. સારું થયું. હા, પપ્પા કંટાળતા હતા દરરોજ. જો અહીંયા રૂમમાં શૂટ કરવાનું હતું તો રૂમમાં બધે તામજામ લઈને બેઠા. શૂટ કરવાનો ને એટલો પ્રોબ્લેમ પડે ને, કારણ કે જો રિંગ લાઇટ ને એક તો હમાઈ ને, એક તો બેડ મોટો ને રૂમ નાનો હે. ઓલરેડી વસ્તુ કેટલી બધી હોય ચારે બાજુ. તો મેં રિંગ લાઇટ એને માંડ રહી આયા, સ્ટેન્ડ નાનું કરવું. હાચવું રિંગ લાઇટ ને હાચવી કેટલા હાચવું કા મમ્મી? અને વળી વચ્ચે ફોન વાળા. વચ્ચે ફોન વડે આપણે 3 આવીને પાછા 3 આથી આમ ગોકા મારવાના રૂમમાં. તો જો ફાઇનલી આપણે ને મોરબી થી જે કેડા મગાવ્યા હતા ને કેડા મળી ગયા, હવે અહીંયા આવે જ છે બસ. ખુશી એને ભાઈ ને ફોન કરા કર કઈ ર કેટલા દીધી. ભાઈ રાજકોટ હતા, પણ સગા ભાઈ ને જેને હજી નહીં ખબર હોય, બધાને માનેલા ભાઈ હે. તો મેં કીધું મને ગમે એ કરો, મને કેડા ગોતી દો. મેં કીધું પછી આવીને મને કેડા એને ગોતી દીધા. 2-3 દિવસ ગોતતા થયા. કેડા ઈ કે મળતા જ નથી મમ્મી. એટલાથી માર્કેટમાં ઓછા આવે છે. પણ એને કેળા હવે થાય છે ઓછા. હા, ઇન્ડિયા બધા કાપી નાખે સીમ સેઢામાં હોય એટલે. પછી નકર તો અમે હતા ને નાના ત્યારે તમારે બધે બધે બહુ હતું. અમે નાના હતા ને ત્યારે અમે હે ને અહીંયા એક ઓલું હતું, ગૌશાળા હતું, એ કેડા ને ઝાડ હતું. ત્યાં એટલા કેડા વીણવા જતા ને હાઈડે ઉડતા હતા. જેટલા જોઈએ એટલા બોલો. અમે જાતા. પછી અથાણા કરે ને બધા. અહીંયા આપણે કોમેન્ટ આવી હતી ને વચ્ચે માર્કેટમાં 300-350 રૂપિયા કિલો છે. અહીંયા કેટલા 150 ના 150 રૂપિયા કિલો. આપણે જડતાય નથી. અહીંયા અહીંયા કીધું ને મોરબી 150 રૂપિયા. બાકી ઓમ આપણે કોમેન્ટ આવી હતી કે લગભગ અમારે મળે 350 રૂપિયા કિલો એમ. 350 કીધા હતા. એમ કીધું હતું કોમેન્ટમાં. હા, 350 રૂપિયા કિલો. વિચાર તો કર કીડા. આપણે તો અહીંયા આવતા જ નથી. નકર તો વળી આપણને એમ થાય કે આવે છે. આપણી માર્કેટમાં તો ઈ માર્કેટમાં નહોતા કઈ મમ્મી, ઈ કોક વીણવા જતા હતા ને એના ભેગા મગાવ્યા. માર્કેટમાં તો અહીંયા નથી. ઈ કે માર્કેટ ફરી એવું મને કેડા નો મળે ક્યાંય. ઈ કે મેં કાઈ વાંધો નહીં, બીજા જ મેં કીધું ટ્રાય કરજો, મને કેડા મોકલજો. સ્પેશિયલ ગામ ગયા, ગામ અહીંયા વીણવા જાય ને સિમસેડે, તો એને કીધું કે અમારે કેળા લઈ આવજો અમારે હારું. બીજા વીણવા જાતા હોય ને કિલો જ મગાવ્યા. પછી કેટલા થાણા ખાઈ સી. ના કેળા ના તો મારે હાલે ઓમ હાલ્યા કરે આખું વરસ. બસ બહુ
થઈ ગયા બેટા. ઘણાય થઈ ગયા હા. કિલો તો. ઘણાય કેળા તો કેટલા જોઈએ 2-3 કિલો મેં નાના એટલા બધા નથી એટલા જોતા બધા નહીં, કિલો બરાબર. બાકી કેટલા અથાણા થઈ ગયા ને અલગ 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 એટલે બધું હાલ્યા કરે હવે. અથાણા થઈ આ વખતે અમે હારા અથાણા કર્યા નકર અમે એકાદ અથાણું કર્યું ના પછી ગયા વર્ષે ને આપણે ઘઈટા હતા અથાણા એટલે એટલે કર્યા અમે. ગોળ કેરીનું જ એક જ કરી પણ આ પછી મૂકો બે બસ બીજા એકેય નો કરી પણ આ વખતે કર્યા તો ઈ. હમ. કાઈ નઈ હાલો હવે આ પતી ગયું બધું લઈ લઈએ હા. તો ચાલો વાગી ગયા છે 7 ને પપ્પાએ ઘરે આવી ગયા કામે પરથી ને અત્યારે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને અત્યારે રસોડામાં કોણ છે ખબર બા આજે રસોઈનો વારો બાનો છે આજ મારો વારો છે. તો શું છે આજે રસોઈના મેનુમાં જો ખુશી હાટુ સાબુદાણાની ખીચડી બનાવી ઓકે. બરાબર, તારા હાટુ ચા ને ભાખરી હમ. અને પપ્પા હાટુ રોટલી. અરે વાહ એટલું વાહ બનાવવાનું હે ને. તો કેટલું બાકી છે સાબુદાણાની ખીચડી બની ગઈ છે એમને ખીચડી બની ગઈ હો. અરે વાહ જબરદસ્ત બની ગઈ ખીચડી હો ખુશી કે મારા સાબુદાણાની ખીચડી ખાવી. મમ્મી મેં કીધું હાલો તો કરી જ નાખું. હા બની ગઈ ખીચડી ને હવે આપણે ચા ને ભાખરી કરી નાખે એટલે બેહી જાય ખાવા ભૂખ લાગી મને તો આજ તો અત્યારે પાછી હાલો, હાલો. સાંજે કઈ નાસ્તો નથી થયો ને હમણાં એટલે નાસ્તો, હમણાં દોઢધામમાં નાસ્તો નથી થાતો બેટા. કાંઈ વાંધો નહીં થાય એવું તમે બધા ટાઇટલ ને થંબનેલ ને બધું જોયું હશે ને તમે બધા સમજી જ ગયા હશો કે હું ગુડ ન્યૂઝ છે પણ તોય હે ને આપણે જમી લઈને પછી બધા બેન ડિસ્કસ કરીને ગુડ ન્યૂઝ આપી દઈ ફાઇનલી હે ને રિવીલ કરી નાખી બધી તો જો આજે હે ને વધારે પડતું લોગિંગ આશીષે કર્યું હોય તો તમને લોકોને કેવી મજા આવી કહીજો મને તમે ના ના વ્લોગિંગ હે ને વધારે પડતું હું કરીશ કેવી આમ ફીલ થાય આશીષ તમને ના ના કરવું જ પડે ને વ્લોગિંગ તમને મજા આવે તમે મને તો મજા આવે ખોબારું જો. એટલે ઠોબારું જો ઠોબારું એન્ટરટેનમેન્ટ કરશે ઠોબારું મસ્તી ખબર હે કરે. હા બધાય એમ. તમને ખબર હે કે બધાય કોમેન્ટ કરે કે આશીષ જીજુ બહુ મજા આવે છે તમે મસ્તી કરો હે ની તો તો આવડી મસ્તી વધારે થઈ છે હજી હા અને એક કોમેન્ટ હતી કે આશીષ જીજુ હે ને તમે ઇન્વર્ટર નખાવી દો તો એ વાત સાચી છે જરૂર પડશે તો ઇન્વર્ટર નખાવી દઈશું ઇન્વર્ટર નખાઈ દઈશું જરૂર પડશે ને એટલે ને હજી એક કોમેન્ટ હતી કે તમારી અહીંયા સ્માર્ટ મીટર આવી ગયા ના અમારી અહીંયા સ્માર્ટ મીટર નથી આવ્યા. અમાર સ્માર્ટ મીટર નથી જોતા. પગે લાગી સ્માર્ટ મીટર ની અત્યારે ચર્ચા બહુ હાલે તો અમારે સ્માર્ટ મીટર એ નથી જોતા અમારે નથી જોતા સ્માર્ટ મીટર કેટલું બિલ આવે વિચાર તો કરો ને ખરેખર વડોદરા વાળાને વધારે ખબર વડોદરામાંથી આપણા ઘણા બધા વ્યુઅર છે તમારો એક્સપિરિયન્સ શેર કરજો તમારી અહીંયા જો સ્માર્ટ મીટર અમે હોય તો તો ન્યૂઝમાં જોયું ને એ પ્રમાણે અમને તો એટલી ખબર હે કે ભૂકા કાઢી નાખાય સ્માર્ટ સ્માર્ટ મીટર મીટર નથી જોતા હવે પાછો અમુક કંઈક લીધા હે કે પાછો ઈ સ્માર્ટ મીટર ની હારે સાદા મીટર એ મૂકવાના ને એવો બધો નિર્ણય આવ્યો પણ સ્માર્ટ મીટર ને જેટલા રિવ્યુ હાઈબ્રા ની બધાય ખરાબ હાઈબ્રા તો અમારે હે ને સ્માર્ટ મીટર જોતા નથી જો તમે જીબી વાળા ગોલા સાંભળતા હોય ને અમારે નથી જોતા ઈ તો બધાય મુકાવે બધાય તો મુકાવા જ પડે સાંભળવું પણ આ તો ખાલી એઝ અ પર્સનલ ઓલા તરીકે કહી હા તો ઇન્વર્ટર ની જરૂર જો કે બહુ અમારે લાઈટ જાતી નથી ક્યારેક જ જો આવે તમે અમારા વ્લોગ જોવો છો ડેઈલી એક જ કેટલા વાર આ એવો દિવસ તેદી ગયો કે લાઈટ ગઈ પણ તો હા. જરૂર પડશે ને વારે તો ઘડીએ inverter ગઈ. મુકાવી દેવાનું વારે ઘડીએ અમારે જાતી જ નથી અમારે વધારે પડતી લાઈટ હે ને ચોમાસામાં જાય ચોમાસામાં એ ક્યારે અમારે જો અહીંયા પાણી આવી જાય રેલ આવી જાય ત્યારે ત્યારે હે, જાય. ને ભગવાન કરે રેલ ન જ આવી જોઈએ રેલમાં બહુ હેરાન થાય એમાં નીચે રહેતા હોય ને તો નીચેવાળા બહુ હેરાન જ થાય બહુ જ. અમે ઘણા વર્ષ રહ્યા એટલે અમને એક્સપિરિયન્સ છે અમે ઘણા વર્ષ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા કેટલા વર્ષ હમણાં છેલ્લા 7 વર્ષથી અહીંયા રહી પેલા તો નીચે ગ્રાઉન્ડ ફ્લોર ને એવા હેરાન થઈ જાય ને બધા નીચે આવે ને અમારા નવસારીમાં એક પ્રોબ્લેમ કે દર વર્ષે આવે રેલ આવે રેલ આવે ને એટલે નીચે વાળા બિચારા બહુ બહુ હેરાન થઈ જાય. નુકસાનો કેટલું થાય પછી બધાયનું બધે સામાન જ્યારે સામાન આવવાના હોય ને ત્યારે અહીંયા કેવા આવે બધે બધે આવે. રેલ આવવાની હે બધાય એ બધું ઉપર હરખું ચડી કરી જઈજો. લેજો, કાંઈ બી એમ એના તો લીધે બધુંય સામાન ઉપર ચડાવવાનો ને પછી હેને નીચે પગ મુકાય એમ નો હોય એટલું ગારો પાણી આવે, ગારો 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 થઈ ગયો ને એ બધું કાઢવાનું પછી અને માંદગી જ્યારે થાય થઈ જાય ને એટલે બધુંય સાફ સફાઈ કરવાની એટલે નીચે વાળાને બહુ ઓલો પ્રોબ્લેમ પડી પ્રોબ્લેમ જાય. પડી જાય કાંઈ વાંધો રેલ નો આવી જાય બાય ચાન્સ વરસાદ હારો પડો છે પણ રેલ નો આવી જાય તો અત્યારે તો જરૂર નથી જરૂર રહેશે તો એટલે ઇન્વર્ટર એ નખાવી દઈશું આપણે એમાં હું inverter? ના બધાય પોઈન્ટર બોઈન્ટર બધું કઢાવેલું જ છે પણ જરૂર પડશે ને ત્યારે નખાવી દેવાનું જે જરૂર પડે એની નખાવી દઈ દેવાનું. ધીમે ધીમે કરીને હા એક કોમેન્ટ હતી કે તમે આખો દી એસી ચાલુ રાખો તો તમારું બિલ હારો એસી નું બિલ તો આવે જ ને એસી બિલ ફાડી જ નાખે સીધું. કેટલું આવે ઈ આ વર્ષે જયારે આવશે ને ત્યારે અમે તમને રિવીલ કરશું બસ તમારી હારે. એમાં એવું છે કે મેં હમણાં એક વાંચ્યું હતું સાચું હતું ખોટું હતું ના સુધી મને ખબર નથી
કે આ વખતે હે ને રેકોર્ડ તોડી નાખ્યો ગરમી. એ વાત સાચી છે? હા આ વખતે બધે ગરમી રેકોર્ડ થયો, બધે ગરમી એટલી પડી. તો આ વખતે બધાના બિલે એટલા વધી જાય કારણ કે રેન્ડમલી ઓછું આવતું હોય નોર્મલ દિવસમાં, અત્યારે વધારે આવે. હમણાંથી હે ને હું 2-3 વ્લોગમાં હે ને સુવિચાર બોલતા ભૂલી ગઈ હું. બોલો તો અત્યારે હું એક સુવિચાર કહી દઉં. સંબંધ થોડા હશે ને તો ચાલશે, પણ સાચા અને સારા હોવા જોઈએ. હા સાચી વાત છે. આટલા બધા ભીડ વાળા સંબંધ લઈને કઈ જરૂર નથી, પણ બધા હારા અને સાચા હોય ને ઈ જ કામના હે. બાકી એને એક જણો રાખશો ને તો એ તમારી આખી જિંદગી નીકળી જશે. ઈ વાત હાથે સાચી. હાથ ઝડપ નીકળી જશે મારા અંદાજે. લ્યો. તમે 15 જણા હોય કાઈ પણ હોય પછી છેલ્લે ઓલું થાય તો એ ત્યારે શું કામનું બધા એમ? પોતપોતાના મોઢા ફેરવી નાખે ઈ કઈ કામ ના નહીં. ઈ વાત સાચી. એટલે ઓછા રાખવાના પણ હારા રાખવાના. તો તમને સુવિચાર ગમ્યો હોય તો મને કહીજો. અરે બધાને ગમે છે, તું ભૂલી જાસ ને. બધાને ઘણાને મેસેજ આવે ને, ઇન્સ્ટામાં મેસેજ આવે કે દીદી અમારો સુવિચાર કેમ નથી બોલતા. હમણાં ઘણા મેસેજ આવ્યા હતા. તો હવે ડેઈલી તારે સુવિચાર સવારમાં જ બોલી નાખવાનો. હા અત્યારે હવે હાઈન પડી ગઈ પણ હવારમાં બોલ નાખી. અને જો મેં નવો કોટ સેટ પહેર્યો કેવો લાગે છે? લ્યો મસ્તી નો લાગે. આગળ એકવાર રીલ માં જોઈ જ લીધો હે બધાએ. હા રીલમાં જોઈ લીધો. રીલમાં જોયો તો પણ વ્લોગમાં મેં પહેલી વાર પહેર્યો. આ તો મેં લાવો ગરમીમાં બીજા કપડા પહેરવા ગમતાય નથી, તો હવે આવા જે બધા ઓલા હોય ને ઈ જ પહેરું હું. કોટ સેટ આમ તો ખુલતો હે ને મજા આવે એવો હે. મજા આવે એવો. તો ચાલો ફાઇનલી છે ને ગુડ ન્યૂઝ રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઘણા બધાએ ઘણું બધું ગેસ કર્યું ને એમાંથી ઘણા બધાનું સાચું હતું ને ઘણા બધાનું ખોટું હતું. તો હવે ફાઇનલી એને રિવીલ કરી દે કે હું ગુડ ન્યૂઝ હતા. ઓકે એમના મોઢે જ ગુડ ન્યૂઝ રિવીલ કરી દે જે ગુડ ન્યૂઝ આપવાના હે. મારી બાજુ પર બેઠા. તો ફાઇનલી છે ને મમ્મી ને પપ્પા બે દાદા ને દાદી બનવાના હે. અરે વાહ વાહ વાહ, કેટલા ખુશ મમ્મી. મમ્મી તો બહુ જ ખુશ છે. મૂડી કરતા વ્યાજ વાલું હોય. ઈ વાત સાચી. મૂડી કરતા વ્યાજ વાલું હોય. મૂડી કરતા વ્યાજ વાલું વાલું હોય. હોય. બહુ વાલું હોય. સાચી વાત. પપ્પા ખુશ છે? ખુશ જ હોય ને દીકરા. બધાય ખુશ. ગેમ રમવાની બંધ. હા હવે આવી ગયું એટલે હવે ગેમ પપ્પા સાઈડમાં મૂકી દઈશું. ઘણા બધા કોમેન્ટ હતી કે દાદા હવે તમારે ગેમ રમવાનું બંધ કરી દેવાનું. હા હવે થોડાક ટાઈમમાં છે ને દાદાને ગેમ રમવાનું બંધ કરી દેવું પડશે. તો દાદાને ગેમ રમાડવી પડશે બધી રમકડાની. હા હવે એ જી આવશે ને ઈ કહી છે કે આ ગેમ રમો, ઈ ગેમ રમવાની. દાદા કે ઈ ગેમ રમવાની. હે આ તો છોકરા કી એ જ કરવું પડે ને. આવશે નહીં એનું. હવે નહીં હાલે. ઘોડું બનવું પડે. ઈ વાત સાચી. ઘોડો બનાવે ને ઘોડો બનવું પડે. હા તો ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયા. તમે લોકોએ બહુ વેટ કરતા હતા, કેદુના મેસેજ કરતા હતા, કોમેન્ટ કરતા હતા, ઇન્સ્ટામાં ડીએમ કરતા હતા કે દીદી ગુડ ન્યૂઝ આપો, કઈ ગુડ ન્યૂઝ આપો. તો ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગઈ છે. ઘણા દિવસથી બધાની કોમેન્ટ આવે છે અને પહેલી કોમેન્ટ હતી આઈ થિંક કંચનબેનની કોમેન્ટ હતી કે એમને લખ્યું હતું કે આઈ થિંક ખુશી એને પ્રેગ્નેન્ટ છે એમ. હે ખુશી એમની કોમેન્ટ હતી લગભગ. ગાળા કે ગાલા હા ગાલા કે ગાડા હા, એ ઈ શું કઈ. છે આઈ ડોન્ટ નો. એમની પહેલી comment. ની કોમેન્ટ હતી કે ખુશી દીદી પ્રેગ્નેન્ટ છે. હા એમની પહેલી એના કોમેન્ટ. પછી તો ઘણી બધી આવી પણ આઈ થિંક પહેલી એમની હતી, પછી અર્ચના મહેતાની હતી, એમને પછી પણ અંકિતા હતી. વ્યાસની હતી, બધાયના બીજા બધાને ઘણીની કોમેન્ટ હતી. નામ અને પછી તો હતી લાઈન થઈ ગઈ હા, હા. કે ઘણાએ બધું અલગ અલગ બીજું વિચાર્યું હતું કે તમે નવું ઘર લેવાના હો, તમે નવી ગાડી લેવાના હો નવી કે ગાડી, પછી કે ફરવા જવાનો plan છે હા, તમારો મોટી ટ્રીપનો. ટ્રીપમાં બીજે ક્યાંક જવાનો હો, હા. ઘણું બધું ગેસ કર્યું હતું પણ તમારે જે જોતું હતું ને ઈ જ ગેસમાં આવી ગયું. અને મારા માટે તો મોટામાં મોટી ટીપ. ઈ વાત અરે વાહ, સાચી. ટ્રીપ કયો કે મોટા મોટી ગુડ ન્યૂઝ કયો કા. હા, એટલે મોટામાં. પાંચમું મેમ્બર આવી જાય. પાંચમો પાંચમું મેમ્બર. હા ફેમિલી ફન ટીમ હજી છે ને મોટી થઈ ગઈ છે એટલે એમને વિડીયો લઈ લેવાના અરે એને મજા કરવાની. અને અત્યારે અમે ચારેય જેવા છીએ ને એવું જ અમારું પાંચમું મેમ્બર આવ્યો કે એવું જ આવે ને તમને લોકોને એટલું જ હસાવશે. હા એ એટલું જ મજાકિયું હસમુખું એકદમ લવેબલ આવે. ઈ તો આપણે એને એકદમ ઈ તો જેવા આપણે કરશું, હા. એમને જેવું હોય ને એવું જ એને ઓલું મળી જ જાય. હા, સમજ્યા? ને તમે ઘણા બધા બ્લેસિંગ આપ્યા હતા. ઘણા બધાની કોમેન્ટ હતી કે તમારી આ નંદ ગોપાલ આવે, બાલ ગોપાલ આવી જાય એવી અમારી બધાની પ્રાર્થના. તો ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે. હવે લક્ષ્મીજી આવે, બાલ ગોપાલ આવે, કઈ પણ આવે એ દીકરા મારા માટે તો જે આવે ને ઈ સોના કરતા સારું. ઈ બધાય માટે આપણે બધાય માટે ઈ કે લક્ષ્મી આવે કે નંદ ગોપાલ આવે બધાય બે સારું જ છે આપણે. મોજે મોજ બસ. તો કોમેન્ટો તો ઘણી બધી આવતી હતી કે હવે આશિષ જીજુ તમે પપ્પા જલ્દી બની જાઓ, ખુશી દીદી તમે મમ્મી જલ્દી બની જાઓ. તો ફાઇનલી ઈ તો ઈચ્છા તમારા બધાયની અને અમારી બધાયની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હા તો હવે આગળ ફ્યુચરમાં બહુ
બહુ મજા જ આવવાની છે. અમને લોકોને ઓબ્વિયસલી આવશે ને તમને લોકોને બહુ મજા આવવાની છે. નવી જર્ની, એક નવી લાઈફ શરૂઆત થવાની છે અમારા બેની. જો કે અમારા બેની લાઈફ તો એક નવી આવી જ ગઈ છે, શરૂઆત થઈ જ ગઈ છે. ખબર નહીં એવું છે કે પ્રેગ્નેન્ટ થાય ને પછી છે ને આપણું આખું દિનચર્યા બદલાઈ જાય, આખી નવા ઝોનમાં વયા જાય આપણે. નવા ઝોનમાં આખો ઘરનો માહોલ બદલાઈ જાય, બેયના થોડાક નેચર થોડાક શું હોય કે એક લેવલ મેચ્યોરિટી અપ લાવવી પડે, જેટલી હોય એના કરતા ન લાવવી પડે. ખુશી જેટલું આપણે ફન મસ્તી ઓમ કરતા એટલું જ રહેવાનું, પણ એમ થોડુંક એક આવે આપણો કેરિંગ પાર્ટ વધારે આવી જાય ને. હા, ઓબ્વિયસલી આવે જ ને. વાઇફ પ્રેગ્નેન્ટ હોય એટલે ચેન્જીસ તો Changes અમારી બેની લાઈફમાં અને મમ્મી પપ્પાની લાઈફમાં બધાની લાઈફમાં એક નવું ચેપ્ટર સ્ટાર્ટ થયું અને આઈ હોપ કે તમને લોકોને આ ચેપ્ટર જોવાની બહુ એટલે બહુ મજા આવશે ને અમને તો ખબર જ છે કે હવે એલા ખુશ છે. હું તો કહેતું ની રાહ જોતી હતી, કહી દો કાઈ નહીં. જો આવી જ રીતના હવે હાલશે અને તમને લોકોને નવું એકદમ જોવા મળશે. અને તમે લોકો એ વિચારતા હશો કે હું આજે રૂમમાં હતી અને મમ્મી જે રસોઈ ને બધું બનાવતા હતા, તો એના પાછળનું પણ એક કારણ છે અને ઈ કારણ અમે તમને કાલે કહીશું. કાલના બ્લોગમાં અમે તમને રીઝન કહીશું કે શું ઈ છે. બરોબર ને? હા, ઈ તો બરાબર જ છે ને. તમે અમારા ફેમિલી હો એટલે અમારે તમને બધું જાહેર કરવું જ પડે. કાલે ચેકઅપ કરાવવા જવાનું અને પછી અમે તમને કહી દઈશું. હા. તો જોવો બેબીના છે ને દાદા દાદી અને બેબીના મમ્મી તો એટલા ખુશ આલે, પણ બેબીના પપ્પાનો શું એક્સપિરિયન્સ છે, તમને હું ફીલ થયું? અરે એકદમ ખુશખુશાલ જ હોય ને, કઈ બાકી થોડું હોય હેપીનેસ માં બાકી રહેવાનું. પરસો વરવા માંડ્યો એ વાત અલગ. એક જવાબદારી વધવાની, એક જવાબદારી વધવાની. ખુશી વિચારશે કે એક તો આશીષ ને સંભાળવાના, એક બેબી ને સંભાળવા. ના, ઊંધું પહેલા ખુશી ને સંભાળવાની ને બેબી ને સંભાળવાની. બે બચ્ચાને સંભાળવાના એ વાત અમે આઈને દાદા ને દાદી એમ તમે તો હોય ઈ તો કઈ વાત નહીં, પણ ભાઈ એમ મજા કરી તો કઈ કે અમે બે એકબીજાને હું એમ કહું ખુશી મારે તારે મને સંભાળો, પણ ખુશી એમ કે ના તમે મને સંભાળો, એવી રીતે અમારે બેન હાલે. બધું આયલા કરે. તો મેડમ તમારો એક્સપિરિયન્સ હવે કેવો રહ્યો? અમારા બધાને તો રહ્યો, તમે તમારી આ જર્ની કેવી રહી છે? આઈ હોપ ભગવાનની માતાજીની બધાયની કૃપાથી અને તમારા બધાના બ્લેસિંગથી અને તમારા ત્રણેયના સપોર્ટથી આ જર્ની મારી ઓબ્વિયસલી હારી જ રહેવાની છે. અરે ઓલવેઝ સપોર્ટમાં અમે. અને કાઈ પણ પ્રોબ્લેમ સાથે આવે તો એક જિંદગીનો પાઠ છે અને એ પ્રોબ્લેમ્સને ફેસ કરવા માટે હું રેડી છું. અરે વાહ વાહ, ઓલવેઝ આવરીથી સ્ટ્રોંગ જ રહેવાનું, બસ હેપી રહેવાનું. હા સપોર્ટ કરવાના જ હોય ને. હા આ તો હું કાઈ અને તમે ત્રણ તો ઓબ્વિયસલી મારા ફેમિલી મેમ્બર છો, પણ હું આવડું મોટું ફેમિલી લઈને બેઠી હું ને ઈ બધાના બ્લેસિંગ આવી રહે. કેટલા બ્લેસિંગ કરો તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ચાલો તમને બધાને હવે ખબર તો પડી ગઈ ને કે અમારો જે ગુડ ન્યૂઝ હતો એ રિવીલ થઈ ગયો. તમે બધાય કોમેન્ટ કરજો તમને બધાય કેટલો વેઇટ કર્યો ને કેટલી બધી છે ને તમને આ ખુશી થઈને ઓલું લાગ્યું. હે ખુશી, તમારો એક્સપિરિયન્સ શેર કરજો. કેદુની કોમેન્ટ આવે દીદી અમે કેદુ ને રાહ જોઈ એમ. એટલે ફાઇનલી હવે ખબર પડી ગઈ. હવે એ લોકોને બહુ ઈચ્છા હોય ને કે આ બધા એક નવું મેમ્બર જોવા મળે, એક નવી જર્ની જોવા મળે. એમને આશીષ ઈ તો વિચાર કરો કે આપણા ફેમિલી મેમ્બર્સ રિયા ઘણું બધું નોટિસ કરે, ઘણા બધાને ખબર પડી કે હા ને ઘણી બધી એક નાની નાની બારીક વસ્તુ નોટિસ કરો ને એ બધી અમને ગમ્યું કે તમે અમારી પહેલી વસ્તુ એક કોમેન્ટ હતી અર્ચના મહેતાની જ કોમેન્ટ હતી, એને નાની નાની વસ્તુ નોટિસ કરી. ખુશીએ દૂધ પીવાનું ચાલુ કર્યું, ખુશી બહાર જવાનું અવોઇડ કરે, ખુશી આમ કરે કે બસ આશીષ જીજી ખુશી માટે ટીનિક્સ લાવ્યા ખુલતા એ બધી નાની નાની વસ્તુ નોટિસ કરી. અમે નથી કરતા ટીનિક્સ તો હું એમ બાય ચાન્સ એમનો જ લાવ્યો તો એ તો કઈ ઓલું નતું. બાકી હા એક એક દૂધ પીવાનું ચાલુ કર્યું તો ઈ બનો રીઝન હતું. એ વાત સાચી. ખાવા પીવામાં ને એમાં ખાવ નથી પીતી પણ હવે હું દૂધ પીવું છું એટલે એ એક રીઝન તમને ખબર પડી ગઈ. ને બહાર જવાનું અવોઇડ કરે એ વાત એ સાચી. બહાર પડી હોય નકરી બહાર મારી ભેગું ન આવે એવું બને ને મારું પૂછડું એ એ કયો કે આવડી કઈ વસ્તુ લેવાની હોય તો આશીષ કે હાલ મેં આશીષ માર મુને હાલ ને ખાની મુની કપડા બદલ એટલે ઈ એક રીઝન હતું કે બહાર અવોઇડ કરતા હતા ને બહાર અવોઇડ કરવું અત્યારે વેલ છે ડોક્ટર ના જ પાડી છે કે બહાર થોડુંક ટ્રાવેલિંગ ઓછું કરજો એમ. હા કઈ વાંધો નહીં, ચાલો જે થયું બહુ જ સારું થયું અને બહુ હેપી હેપી હેપી. તમે કેટલા હેપી થયા કમેન્ટ કરજો. ઓબ્વિયસલી બધા હેપી છે હેપી છે બધાય. જો અહીંયા મગફળી ફોલાય છે મમ્મી, ઓલી મગફળી નો તો ઓલો સિંગ પાક બની ગયો, હવે આ મગફળી નું શું બનશે? આ મગફળી હમણાં ચોમાસું આવે ને હા. પછી વાવવી છે. વાવવી એમ ને રિયા ખેતર વધારે ને હે રીલ બનાવી હતી ખબર છે? આ જમીનું લે પણ જમીનું ખરેખર મોંઘી છે મમ્મી. મમ્મી કાઈ નહીં મોટો ભડાકો. મમ્મી કોમેડી થઈ ગઈ આ હમણાંથી એવું લાગે
ઘણી મમ્મી જબરદસ્ત એક્ટિંગ કરે ને કોમેડી કરે હમણાં આ જો રિયલ માં કોમેડી થઈ ગયા હે મમ્મી ના આ તો હે ને હવે આ વિકાન ભાવ વધારે ઓમ આ વરસાદની બગડી જાય ને કીધું હવે કોલીન મજાના બાટલા પેપ્સીના ભરીને રાખી દે એ વાત સાચી હા અને આ ભરાસી હા. જો આપણા વ્યુઝ ને કહી દઉં કે આપણે રવિવારે 9:30 લાઈ આવવાનું હો બધાય જોઈન્ટ થઈ જાજો અરે વાહ સાચી મજા વાત મજા ભાઈ કહી દીધું હે 9:30 રવિવારે બધા એને લાઈવ માં જોડાઈ જજો મોજ મસ્તી ને ધમાલ સન્ડે લાઈવ ધમાલમાં આવી જજો અમારે ચારેય આઈ રે હા હજી તમને અત્યારે રિમાઇન્ડ કરાવી દઈ એટલા હા માટે દરરોજ રિમાઇન્ડર કરાવી દેવાનું ગુરુવારથી એટલે હે ને તમને યાદ રહેતું જાય ઘણા કેમ કે આગલા દી કહેતા જજો વેલા દી એટલે 3-4 દી પહેલા જ કહેતું રહેવાનું એટલે તમને સન્ડે યાદ રહી જાય અમે આ વખતે હે ને રેડી રહેવાના હી 9:30 જેવા થાય ને એવા બધા આ બેહી જઈશું સોફે ચડી ચડીને હા એટલે સન્ડે હે ને વેલાથી સેટઅપ કરી નાખીશ ગઈ વખતે તો અચાનક ચાલુ કરી દીધું ને એટલે આમને હતો આ વખતે મજા આવશે ઓર મજા અને ઓર ધમાલ કરશું તો ચાલો આજનો દિવસ તો જાઓ મસ્ત મજાનો અને એકદમ ખુશાલ ગયો અને લાઈફનો બેસ્ટ દિવસ રહ્યો કારણ કે અમે એનાઉન્સમેન્ટ કર્યું એટલે મજા જ આવી જાય તો ચાલો તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો મળીએ કાલે મસ્ત મજાના એક નવા ચેપ્ટર સાથે અને નવા ડે સાથે ત્યાં સુધી બાય બાય ને ગુડ નાઇટ